મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં આરોગ્ય સેવાની બે મોટી પહેલોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં 94 નવીન 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરવામાં આવી છે। હાલ રાજ્યમાં કાર્યરત 913 એમ્બ્યુલન્સ ઉપરાંત હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાની 542 એમ્બ્યુલન્સ પણ સેવાઓ આપે છે। નવી 94 એમ્બ્યુલન્સના ઉમેરાથી હવે કુલ 1549 એમ્બ્યુલન્સ રાજ્યની આરોગ્ય સેવામાં સક્રિય બની છે। તો આ અવસરે મુખ્યમંત્રીએ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે। આ યોજના હેઠળ રાજ્યમાં 6.4 લાખ સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને કેશલેસ આરોગ્ય સેવા મળશે। આ યોજનામાં રાજ્ય સરકાર દર વર્ષે રૂપિયા 303.5 કરોડના ખર્ચ કરશે। તો મુખ્યમંત્રી પટેલે જણાવ્યું છે કે આ યોજના કર્મચારીઓ માટે આરોગ્ય સુરક્ષા આપે છે અને આરોગ્ય ક્ષેત્રે રાજ્યને વધુ મજબૂત આપે છે। ત્યારે તેમજ પીએમજેવાયમાં યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 202.93 કરોડની વધુ આયુષ્યમાન કાર્ડ જારી કરાયા છે। સરકાર દ્વારા અત્યાર સુધીમાં 51.27 લાખ દાવાઓ હેઠળ રૂપિયા 13,946.53 કરોડના આરોગ્ય લાભ પ્રજાજનને આપવામાં આવ્યો છે। તો રાજ્યમાં હાલ 2708 હોસ્પિટલો આ યોજનામાં એમ્પ્લેનલ છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સમયની માંગ છે કે આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીએ અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીએ। આ બંને પહેલો નવી એમ્બ્યુલન્સ અને કર્મયોગી આરોગ્ય યોજના રાજ્યના નાગરિકોને વધુ સુલભ અને સમયસર આરોગ્ય સેવા આપવાનો આશાસ્પદ પ્રયાસ છે।